એ પ્રભુ હવે યુગાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર, એ વિનતી કરીએ વારંવાર, પ્રભુ હવે ઉઘાડો ને માયા મિટાવી મુજ ઘરેથી હું આવ્યો તારે દ્વારજી, હે માયા મિટાવી મુજ ઘરેથી હું આવ્યો તારે દ્વારજી, એ માયા મિટાવી ઘરેથી એ આવ્યો તારે દ્વારજી, પ્રભુ આવ્યો તારે દ્વાર, મનડું એ મળવા માટે હજારો ભક્તોના કામ કર્યા છે અને એનો શું કરું હું વિસ્તારજી, હજારો ભક્તોના વાલે કામ કર્યા છે એનો હું કરું વિસ્તાર, આજ ઈશ્વરને એ દર્શન આપી, એ આજ ઈશ્વરને એ દર્શન આપી, એ વર્તાવો જય જયકાર, પ્રભુ હવે આજ ઈશ્વરને દર્શન આપીને વર્તાવો જય જય, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, ઉઘડે તો હરિનું દર્શન થાય ને ભાઈ, એના વિના હરિ દર્શન થાય, દ્વાર ઉઘાડવા માટે પરમાત્માની કથા છે એ દિવ્ય છે, એના માટે શું જરૂરી કોઈ પ્રશ્ન? અહીંયા તો પરીક્ષિત નો ખબર છે કે અંતિમ કાળ નજીક આવવાનો છે, 7 દિવસમાં મૃત્યુ છે,
તો એને તો કોઈ સદગુરુના ચરણ પકડી એની શરણાગતિ સ્વીકારી, એની મુક્તિ થઈ ગઈ. આપણે તો એ ધ્યાન રાખવાનું નજીક ક્યારે છે એ થોડી આપણને ખબર છે ભાઈ. કોનું ક્યારે આવી જાય એની કોઈ ખબર થોડી છે આપણને. પરીક્ષિતને તો ખબર પડી ગઈ હતી કે 7મા દિવસે મૃત્યુ છે, આપણે તો એ ખબર નથી. પરમાત્માને એટલી જરૂર પ્રાર્થના કરીએ કે પ્રભુ હવે યુગાડો ને ઉગાડો ને દ્વાર, એ વિનંતી કરીએ વાદા